શિખરીણી છંદનું બંધારણ. એની બાજુમાં સૂત્ર બોલો, સૂત્ર એનું બકા. કંઈક રહી ગયું વચ્ચે, એની બાજુમાં આગળ તું બોલતો બેટા. યમન અસ બલગા મભન તત ગાગા જાનવી કયા છંદનું બંધારણ છે? મભન તત ગાગા કયા છંદનું? મંદાક્રાંતાનું. બેસી જા, તમે ત્રણ બેસી જાઓ. જસ જસ અલગા બોલ ભાઈ. ઓમ જસ જસ અલગા. તૈયાર કર્યું મનીષ? જસ જસ અલગા કયા છંદનું બંધારણ છે? પૃથ્વીનું. બેસી જા. સ્ત્રગ્રામાં કેટલા અક્ષર? 17. સ્ત્રગ્રામાં 17. તો બીજા 3 17 અક્ષરવાળા છંદના નામ આપો. નહીં ખબર? આનો જવાબ સાચો હા કે ના? ખાલી ના. સ્ત્રગ્રામાં કેટલા અક્ષર છે ભાઈ? 21 અક્ષર આવે. બેસો. હવે જુઓ, અક્ષરમેળ છંદ તમારે હજુ બંધારણમાં બધાને ભૂલો પડે જ. બધાને હજુ પાકું થયું નથી, એટલે તમારે પાકું કરી દેવાનું. ગમે ત્યારે ગમે તે ટોપિક ચલાવતી હોઈશ તો પણ પૂછીશ, એટલે તૈયાર કરવાનું. ઉદય, બરાબર? લેખકોના નામ હજુ આવડતા નથી, એ પણ તૈયાર કરવાના જ. હવે આજે આપણે જોઈશું માત્રામેળ છંદ. નોટમાં લખો માત્રામેળ છંદ. બોલવાનું નથી બકા, ફક્ત લખવાનું. માત્રામેળ છંદમાં સૌથી પહેલાં આપણે ચોપાઈ. 15 માત્રા. ચોપાઈમાં 15 માત્રા. યતિ આવશે 15 અક્ષરે, 15 માત્રાએ. યતિ 15 માત્રાએ. છેલ્લા 2 અક્ષર, છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ લઘુ હોય. અનુક્રમે ગુરુ લઘુ હોય. ઉદાહરણ લખો એમાં. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. બીજું ઉદાહરણ લખો. જંગલ માથે ઉગ્યો ચાંદ. જંગલ માથે ઉગ્યો ચાંદ, નમ તરુનું રૂપાળું પાંદ. નમ તરુનું રૂપાળું પાન. હવે જુઓ, પહેલી પંક્તિ આપણી અહીંયા પૂરી થઈ. પહેલું ચરણ પૂરું થાય છે ત્યાં. તો 2, 4, 6, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15
કેમ મેં એ રીતે ડાયરેક્ટ ગણ્યું તમને ખ્યાલ આવી ગયો હશે કે જે આ લઘુ અક્ષર છે ત્યાં એક માત્રા ગણવાની છે. આખી લીટીમાં લઘુ અક્ષર ફક્ત ય જ છે, બાકી બધા કેવા છે? ગુરુ. એટલે ગુરુની કેટલી માત્રા ગણાય? 2. એટલે 2, 4, 6, 8, 10, 12, 13, 14 અને 15. એટલે 15 માત્રાએ ચોપાઈ અને છેલ્લા 2 અક્ષર આપણે શું કીધું? ગુરુ અને લઘુ. એ જ પ્રમાણે અહીંયા પણ 1, 2 અને 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. 1 મિનિટ. 1, 2, 3, 4, 5, 6, 5. ઓકે, આ રીતે માત્રાઓ ગણી લેવાની. મરે નહીં તો માંદો થાય. બરાબર? અહીંયા જુઓ, એકાદમાં કદાચ એકાદ માત્રા ઓછી થતી હોય કે વધારે થતી હોય ગણતરીમાં, તમે આને લઘુમાં ગણો અને ગણતરીમાં ઓછી થાય તો આપણે કોઈ 14 માત્રાનો કોઈ છંદ છે નહીં. બરાબર? એટલે એકાદમાં આપણે એવી ભૂલ થતી હોય એને યતિભંગ કહેવાય. યતિભંગ કહેવાય. એટલે એવું સમજીને આપણે એને 15 માત્રા થઈ છે તો ચોપાઈ છંદ છે એવું ત્યાં આપણે લખી શકીએ. બરાબર? હવે આગળ લખો બીજો. ના, દોહરો. દોહરો. એમાં લખો 24 માત્રા. માત્રા. કુલ 4 ચરણ. કુલ 4 ચરણ. એમાં પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા. બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. યતિ 13 માત્રાએ. યતિ 13 માત્રાએ. છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ હોય. છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ હોય. તમે બે છૂટા બેસો ભાઈ. તું આમ છેડે આવતો રે. તું પણ છૂટો બેસ્યા. પણ વચ્ચે તો તું આની સાઈડ જો. તમારા બેના વચ્ચે કેટલી જગ્યા છે ને ઓલાની સાઈડ ત્યાં કેટલી છે એ એને જોવાનું. લખતા ના ફાવડે તો ઘરે પ્રેક્ટિસ કરી લખવાની. આ બાજુ આવતો રે તું. ચાલ લખો. એમાં દીપકના 2 દીકરા. હા, દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ. કાજળ અને અજવાસ એક કપૂત કાળું કરે. એક કપૂત કાળું કરે. બીજો દિયે પ્રકાશ. એક કપૂત કાળું કરે. બીજો દિયે પ્રકાશ. અહીંયા પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું 4 ચરણ. બરાબર? પહેલામાં અને ત્રીજામાં 13 માત્રા. બીજામાં અને ચોથામાં 11 માત્રા.
ગણી દો. થઈ ગયું બંનેમાં? શેમાં? આમાં આમાં બોલવાનું નથી, ફક્ત ખાલી અહીંયા જુઓ તમે, બરાબર? કાજળ ને અજવાસ, કાજળ ને અજવાસ, બરાબર? આમાં મિસ્ટેક હોય ને પેલું છાપવામાં એટલે ભૂલ થાય. કાજળ ને અજવાસ એક કપૂત કાળું કરે. બરોબર? હવે ત્રીજો છે હરિગીત. હરિગીત છંદ એમાં લખો. હરિગીતમાં 28 માત્રા, 28 માત્રા યતિ 14 કે 16 માત્રાએ, યતિ 14 કે 16 માત્રાએ, 14 કે 16 માત્રાએ અંતિમ અક્ષર ગુરુ હોય, અંતિમ અક્ષર ગુરુ હોય. એમાં ઉદાહરણ લખીએ આપણે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. એક જ લીટીમાં છે હો બધું સળંગ. યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર, હું બોલું છું બેટા, જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આપની. હવે એની માત્રાઓ ગણી દો. અઠ્યાવીસ માત્રા થશે, બરાબર? કુલ જુઓ અહીંયા જે જ્યાં ત્યાં એક જ, બે જ માત્રા એક જ અક્ષર ગણાય, બરાબર? જ્યાં ત્યાં એક જ, મતલબ અહીંયા ગુરુ અક્ષર છે એટલે બે માત્રા, બરાબર? પણ આ બે જોડાક્ષર છે એટલે આમ અક્ષરોની ગણતરી કરીએ તો એક જ ગણાય. જોડાક્ષર એક જ ગણાય. થઈ ગયું? ગણગણાટ નહીં. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. બરોબર? ચલો હવે આગળ લખો. સવૈયા, સવૈયા છંદ, સવૈયા છંદ, સવૈયા છંદ એમાં લખો 31 કે 32 માત્રા,
31 के 32 मात्रा। एकत्रीस के 32 मात्रा। चार चरण ડેશ કરીને લખો। પછી એમાં ચરણના અંતે ગુરુ લઘુ આવશ્યક છે। ગુરુ લઘુ આવશ્યક છે। છેલ્લો અક્ષર ગુરુ હોય તો 32 માત્રા થાય। ગુરુ હોય તો 32 માત્રા થાય। યતિ આવશે 16 અને 21મી માત્રાએ। યતિ 16 અને 21મી માત્રાએ। ઉદાહરણ લખો। ઝેર ગયાને વેર ગયા। ઝેર ગયાને વેર ગયા વળી કાળા કેર કાળા કેર ગયા કરનાર। ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર। માત્રાઓ મનમાં ગણો। અવાજ એનો થવો ના જોઈએ। એક બેનો અવાજ અહીંયા સંભળાવો ના જોઈએ। અને અત્યારે ચાલુ થશે, કોઈને કશું પૂછવાનું નહીં। મનીષ, આપણે આપણી જાતે જ જોવાનું, સમજવાનું, ના ખબર પડે ત્યાં પૂછવાનું। 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32। પણ અંદર આગળ કોઈ માત્રાઓ ડબલ થઈ ગઈ હોય, મતલબ ગુરુ કે લઘુ આગળ અક્ષર ગણતરી થઈ ગઈ હોય તો 31 કે 32 માત્રા થાય। એટલે છેલ્લે લઘુ હોય કે ગુરુ હોય તો એ 32 માત્રા થઈ શકે। શેમાં પણ આપેલું છે, એટલે અમુક પંક્તિઓમાં શું હોય, ફેરફાર હોય છે। હમણાં મેં તમને પેલું અને લખાયું ને, તો અનેની જગ્યાએ ને પણ થઈ શકે એમાં। એટલે એક પંક્તિમાં ને આપે તો બીજી પંક્તિમાં અને આપે તો, એટલે ક્યાંક એવો ફેરફાર હોય। પણ અહીંયા આગળ અક્ષર પણ છે। પેલી બેનને કહ્યું કે અહીંયા વળીની જગ્યાએ પણ શબ્દ છે તો એક જ માત્રા થશે। પણ થાય તો અહીંયા પની એક થાય ને અણની એક થાય, એટલે બે થાય ને તો 31 થશે। પણ અહીંયા વળી શબ્દ આ પંક્તિમાં આપેલો છે એટલે અહીંયા છેલ્લો અક્ષર લઘુ છે, છતાં અહીંયા 32 અક્ષર થયા। એટલે આપણે 32 કે 31 માત્રા થાય એ જોવાનું। 32 બંધારણ લખવાનું થાય તમારે। તો આમ તો મોટાભાગે માત્રામેળ છંદનું બંધારણ પૂછાતું નથી। માત્રામેળ છંદનું બંધારણ લખો એવું નહીં પૂછાય, પણ કદાચ આ તો ઇનકેસ પૂછાઈ ગયું તો તમે એમાં 31 કે 32 માત્રા અને છેલ્લો અક્ષર લઘુ હોય તો 31 અને છેલ્લો ગુરુ હોય તો 32 એવું લખી દેવાનું। બરાબર? ગણતરીમાં 32 અક્ષર 31 માત્રા થાય કે 32 થાય, આપણે કયો છંદ લખવાનો સવૈયા। હવે 28 માત્રા થાય તો કયો છંદ આવશે? 28 માત્રા થાય તો જાનવી હરિગીત અત્યારે હાલ લખાયું ને બેટા મેં નોટમાં,
તો આપણને ધ્યાન કેમ ના હોય આપણે હાલ લખ્યું હોય તો? તું બેસી જા. મેં તમને કહ્યું કે કોઈની સાથે કોઈએ વાત નથી કરવાની, છતાં લખતા જવાનું ને પાછળ મોઢું ફેરવીને કંઈક ના કંઈક કોઈને પૂછતા જવાનું. એમાં આ બધું ભૂલાઈ જવાય. અહીંયા હજુ હાલ મનીષને મેં સૂચના આપી કે આપણે નથી કશું બોલવાનું, તો એ પાછળ મયંક પેલાને પૂછે જયદત્તને. એ તો તને ખબર શું પૂછતો હતો. એ તો કેમ હસવું આવી શોકત આટલું બધું? મને જ ક્યાંય હસવા જેવું લાગ્યું નહીં કશું. બેસો. અહીંયા ભણવા માટે આવીએ છીએ તો ભણો, શીખો, ના ખબર પડે તો પૂછો, પણ એકબીજા સામે જોવાનું, પૂછવાનું, કાગળનું બધું બનાવવાનું બંધ. હવે જુઓ, માત્રામેળ છંદમાં શોકત ઊભો થાય 4 પ્રકાર બોલો. માત્રામેળ છંદના 4 પ્રકાર. ઉદય, હજુ તો હાલ મેં નામ લખાવ્યા છે. કોઈ હોય તો નોટમાં જોઈને બોલે. બોલતો હું નોટમાં જોઈને બોલ. બરાબર મને સંભળાય એવું. લખ્યું છે શું એને જ ખબર નથી. ઉદય, હરિગીત, દોહરો, પછી સવૈયા અને અધૂરું છે ને. એનો મતલબ જે પણ કંઈ લખાયું એ અધૂરું રહી ગયું. કાં તો આપણે લખ્યું હોય આપણે વાંચી ના શકતા હોય. હા, આપણી ઉદયને આવડતું નથી ને તો એના બદલામાં નીલ લખશે. 5 વખત નામ લખીને બતાય મને. માત્રામેળ છંદના 5 વખત ફક્ત નામ લખીને બતાવો નોટમાં અત્યારે હાલ. શરૂ કરી દો. ચલો બેસ જાઓ તમે બંને. તમને જે પણ કંઈ ના આવડે ઉદય પહેલાં નીલને આપી દેવાનું લખવા. બરાબર ને? ઊભો થાય નીલ. હવે હરિગીત છંદની માત્રાઓ બોલો. હરિગીત છંદની માત્રાઓ. સવૈયાની. દોહરાની. પહેલા ચરણમાં કેટલી? 11. પહેલા અને ત્રીજામાં 13. કુલ કેટલા ચરણ હોય? 4. ચોપાઈ છંદમાં 2. ચોપાઈ છંદમાં માત્રાઓ કેટલી? ભૂલી ગયો? બેસી જા. ચોપાઈ છંદમાં કેટલી માત્રા હોય? 15 હોય. હરિગીતમાં 24.
26 દોહરામાં લઘુ અક્ષર હોય તો કેટલી માત્રા? 1 કે 2? 1. અને ગુરુ હોય તો 2. જોડાક્ષર હોય તો એની માત્રા કેટલી ગણવી? 2 ક્યારે ગણાય? જો ગુરુ અક્ષર થાય તો, એને કોઈ માત્રા લાગેલી હોય તો. બરાબર? બેસો. ઊભો થાય તો ભાઈ. અક્ષરમેળ છંદના નામ બોલો. અક્ષરમેળ છંદના નામ.